જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સુરતના યોગી ચોકથી કારગિલ ચોક સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ભારતીય સેનાએ મા ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રામાં પુરુષો સિંદૂર તિલક કરી અને મહિલાઓ લાલ સાડી સાથે સેંથામાં સિંદૂર પૂરી જોડાયા હતા। મોટી સંખ્યામાં લોકોએ યાત્રામાં જોડાઈને ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું। શાળાના બાળકો ભારત માતા વીર સૈનિકોના વસ્ત્રો ધારણ કરી જોડાયા હતા। યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી। આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ અદ્ભુત શૌર્યના દર્શન કરાવ્યા છે અને પહલગામ આતંકી હુમલાનો વટભેર બદલો લીધો છે। દેશની ઉપર કોઈ પણ આપત્તિનો સામનો કરવા તેમજ આતંકીઓને પાડનાર પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને ખત્મો કરવા દેશની સેના સક્ષમ છે। બહેનોના માથે